વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। મોરબીના જેતપરમાં ખેડૂતોનો સત્યાગ્રહ પાર્ટ 3 સરકારના નવા પરિપત્રના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે। મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવામાં આવશે। મહિલાઓ, ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકોની પદયાત્રા। મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપશે। આવેદનપત્ર આપી નવો પરિપત્ર માન્ય નથી તેવી રજૂઆતો પણ કરવામાં આવશે। મોરબી સહિત જેતપર તો હજી રાજ્યનું કોઈ પણ ગામડું હોય તેને વીજપોલને લઈને વિરોધ ચાલી રહ્યો છે। તેથી સૌથી મોટું આંદોલન મોરબીના જેતપર ગામેથી શરૂ થયું હતું। આંદોલન પાર્ટ 3 સવારે થયું છે, ત્યારે કેટલાક ખેડૂતો આગેવાનો આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? ઉમેશ જાકાસણિયા, ગામ જૂના ઘાટીલા। વાત કરીએ, ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, શું મુદ્દાઓ છે? મુદ્દાઓ એ સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડ્યો એ અધૂરો છે। અમારી જે માંગણી હતી એમાં બે જ માંગણી સંતોષાણી છે, બાકી 4 એમાં ઉલ્લેખ કર્યો નથી। એના અમને માન્ય નથી એવા વિરોધમાં મોરબી જિલ્લાના 300 સરપંચોએ આવા અમાન્ય નથી એવા લેટર પેડ ઉપર લખાણ કરી અને અમે આજે મહેન્દ્રનગરથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી મોટી સંખ્યામાં ખેડૂતો આ અમને માન્ય નથી એનું આવેદનપત્ર આપવા જવાના છે। માંગણી નહીં સ્વીકારાય તો માંગણી નહીં સંતોષાય તો તમે પાર્ટ 2 જોયું છે તો પાર્ટ 3 શું હશે એ એમને કલ્પના કરવાની, હવે અમારે કહેવાનું નથી। હવે અમારે એને ચીમકી બીમકી આપવાની નથી, આ ચેતવણી છે પાર્ટ 3 ની। હવે એને વિચારવાનું છે, હવે અમારે કહેવાનું નથી, હવે એને જે કરવું એ કરે। પાર્ટ 3 શરૂ થઈ ગયું છે, ત્યારે કેટલાક જે આગેવાનો જે લીડ કરતા હોય છે તેમના જે ધંધા રોજગાર ઉપર છે ત્યાં પણ રેડો પડવાની ચાલતી, શું કહેશો લઈને? હવે આમાં ખેડૂતોનો અવાજ દબાવવા માટે, કારણ કે એ લોકો જે લીડ કરે છે એને બેસાડી અને આંદોલન પૂરું કરવા માટે મથે છે, પણ એને ખબર નથી જેમ દબાવવાનો પ્રયત્ન કરશે એમ ખેડૂતો વધુ ઉગ્ર થશે। એટલે સરકારને ચેતવણી છે કે તમે શાનમાં સમજી જાવ તો સારી વાત છે, નહીતર હવે ખેડૂતો કાંઈ પણ બોલીએ ચાલ્યા વગર ક્યારે શું કરશે એનો ખ્યાલ પણ નહીં આવે। અન્ય ખેડૂતો પર છે, શું કહેશો આ રેલી છે એને લઈને? આ રેલીમાં તો સરકાર દબાવવા માંગે છે, પછી દબાશે નહીં ખેડૂત કોઈ બરાબર સફેદથી નીકળી ગયા છે। રેલવે સરકારનું શું આવવાનું? આટલી પબ્લિક મોટી છે, એકતા અમારી અને માંગ અમારી। તો આ ખેડૂતો જે કહી રહ્યા છે કે પાર્ટ 2 સુધી જોયું છે, પાર્ટ 3 શરૂઆત જવા જઈ રહી છે। જો અમારી માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી અને પોતાની માંગ સંતોષવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 મોરબી। સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડ્યું એ અધૂરો પરિપત્ર છે। જે અમારી માંગણી હતી એમાં ઉલ્લેખ કર્યો નથી અને પોદરામાં હાથીકડું રાખ્યું છે। જૂની કહેવત છે ને એ રીતનો પરિપત્ર બનાવ્યો એટલે એ અમને માન્ય નથી, કોઈ પણ વાતની એમાં સ્પષ્ટતા કરી નથી। અને મોરબી જિલ્લાના 300 સરપંચો આવા અમને અમાન્ય છે પરિપત્ર લખાણ સાથે અમે આવેદનપત્ર આપવા જાવ, નહીં કે ખાલી અમે એક વ્યક્તિ કહેલું। આ અમે અત્યારે જે વિશાળ ખેડૂત પદયાત્રા કરવાના છીએ, કલેક્ટર કચેરીએ જવાના છીએ। અમે ખેડૂતના દીકરા છીએ, નાના મોટા ધંધા કરી છીએ, અમે ધંધા બંધ કરી દઈશું પણ આંદોલન મૂકવાના નથી। માંગણી નહીં સંતાશે પાર્ટ 3, પાર્ટ 2 આખા ગુજરાતે જોયું, પાર્ટ 3 દેશ જોશે, આખા ઇન્ડિયામાં પડઘા પડશે। એને વિચારવાનું, હવે અમારે કહેવાનું નથી, કાંઈ કરવાનું નથી, હવે એને વિચારવાનું છે ખેડૂતની માંગણી સંતોષવી કે ન સંતોષવી।